વડોદરાના સાવલી જરોદ રોડ પર પાણી પુરવઠા નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે। અહીં એર લીકેજ વાલ્વમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પર નદીઓ વહી રહી છે। એક તરફ ભીષણ ગરમીમાં તાલુકાના અનેક ગામો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ કચેરીની સાવ નજીક જ આટલો મોટો બગાડ થવા છતાં તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે। નળ સે જલના દાવાઓ વચ્ચે સર્જાયેલી આ સ્થિતિએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિકોમાં ભારે રોષ છે અને તેઓ તાત્કાલિક સમારકામ તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। દરેક જગ્યાએ એરવાલ નાખવામાં આવ્યા છે। એ એરવાલમાંથી હજારો લીટર પાણી વેડફાય છે। લોકોને પાણી નથી મળતું। ગામડાઓની સ્ત્રીઓ 1 કિલોમીટર લગી હેન્ડપંપથી પાણી લાવવા માટે મજબૂર બની છે। આવી પરિસ્થિતિમાં જો સરકાર આવી યોજનાઓ બનાવે, પ્રજાના સુખાકારી માટે બનાવતી હોય અને પ્રજાને કોઈ પણ જાતની સુખાકારી ના મળતી હોય તો આ સરકારે ગેરવહીવટ છે।